પાટોત્સવ ઉજવાયો હતો। નખત્રાણા તાલુકામાં આવેલા ધીણોધર ડુંગર ધોરમનાથ દાદા તપોભૂમિ ધીણોધર ડુંગરની તળેટીમાં લોકમેળો સાથે પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં ભજન, સંતવાણી, ધ્વજારોહણ, આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। થાન જાગીરના મહંત યોગી પીર સોમનાથજી, યોગી મહેશનાથજી, ગુરુ હીરાનાથજી મહંત ધીણોધરની અધ્યક્ષતામાં યોજાયેલા 2 દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે સંતવાણી, ભજન, સમરથસિંહ સોઢા અને નરેન્દ્રસિંહ જાડેજાની સંતવાણી કાર્યક્રમ યોજાયા હતા। બીજા દિવસે સિરખપાર ધોરમનાથ દાદાના મંદિરે યોગી મોજનાથ ગુરુ સોમનાથજીના યજમાનપદે શાસ્ત્રી યોગેશ મહારાજે હોમ હવન, પૂજન, ધ્વજારોહણ, પેઢી પ્રસાદ સંપન્ન કરાવ્યા હતા। તળેટીમાં મહાપ્રસાદ યોજાયો હતો। મહાપ્રસાદના મુખ્ય દાતાઓ જાડેજા માધુભા, મનોહરસિંહ, રાણુભા, શિવુભા જાડેજા, ભરતસિંહ, જુવાનસિંહ જાડેજા, હઠુભા, સ્વરૂપસિંહ સોઢા તેમજ લાલજી હીરજી સહિતના સહયોગ આપ્યો હતો। સંતો સોમનાથજી, મહેશનાથજી, મોજનાથજી, હરિસિંહ દાદા, સંત સુરેશદાસજી બાપુ, દશરથનાથજી, યોગી સમુદરનાથજીનું સમિતિએ સન્માન કર્યું હતું। પાટોત્સવ સમિતિના મુખ્ય આયોજકો મહિપતસિંહ સોઢાની રાહબરી હેઠળ રસોડા વ્યવસ્થા સમિતિના પ્રેમજી દાદા કાપડી, જયરામ દાદા કાપડી, ભીમજીભાઈ આહિર, મોહનભાઈ પટેલ, કાયાભાઈ આહિર તેમજ મુન્નાભાઈ આહિર, જયંતિભાઈ પટેલ, હરિભાઈ પટેલ, હીરાભાઈ આહિર તેમજ વાઘજી કોલી, ગોપાલભાઈ પટેલ, મગનભાઈ આહિર, કિશોર આહિર તેમજ પ્રવીણસિંહ સોઢા, સતીદાનસિંહ જાડેજા, રામજીભાઈ આહિર, શરુભા સોઢા, રવિરાજ સોઢા, હિતેન્દ્રસિંહ સોઢા, ચેતનસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ખીમાજી, સ્વરૂપસિંહ સોઢા, જેઠાભાઈ રબારી, મોહનભાઈ વાળંદ તેમજ જીનાભાઈ આહિર સહિતના નાની મોટી અરલ, નિરોણા, સુખપર, મોટી વિરાણી, લાખિયાવીરા, ચંદ્રનગર, ગોધિયાર, વેગ, ડાડોર, જતાવીરા, દેવીસર, ચરાખડા સહિતના વિવિધ ગામોના ભાવિકોએ સેવા આપી હતી। રિપોર્ટ બાય પ્રેમજી બળિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા। કચ્છમાં કોઈ વસ્તી નથી ત્યારે કચ્છની અંદરમાં પ્રથમ પ્રવેશ દાદા ધોરમનાથજીનો છે, જ્યાં ધીણોધર ડુંગરને કાળો ડુંગર કહેવામાં આવતો અને પંચરંગો એનું નામ હતું। જ્યારે ધોરમનાથજી ઊંડી તપસ્યા કરીને ડુંગર ફાટો એટલે એને કીધું કે ધીર ગોઠિયા એટલે એનું નામ પડ્યું ધીરોધર। કચ્છના રાજવી મહારાજ શ્રી ખેંગારજીની વારમાં જોગી શ્રી જોતનાથજી, પીર શ્રી સોમનાથજી વિક્રમ સંવત 1955માં ધોરમનાથજીનું મંદિર, ધૂણો તેમજ ધર્મશાળા, વનખંડીના હિંગલાજમાં વિષ્ણુ ભૈરવ, બટુક ભૈરવ અને કાલ ભૈરવના મંદિરો બનાવેલા છે, જે વિક્રમ સંવત 1955માં બન્યા છે। કચ્છના રાજવી મહારાજ શ્રી ખેંગારજીની વારમાં અને પીર શ્રી સોમનાથજી, જોતનાથજી, સોમનાથજી, તો જોતનાથજીએ ઉપર પાણીના પણ ટાંકા એવા 2 બનાવ્યા હતા। એવો પોતાની અંગત ખેતીવાડી અલગથી હતી અને એ ખેતીવાડીની ઉપજમાંથી ઉપર બાંધકામ જે તે વખતમાં કર્યો તો 30/58માં શ્રી સરકાર આવતા અને ખેડે એનું ખેતર રહે એનું મકાન, જેમાં જેથી જમીનનો વલીકરણ થઈ જતા માત્ર વળતર મળી કલેક્ટર જાગીર। ત્યારથી કચ્છમાં આપણા ધીણોધર ડુંગર ઉપર મેળો મહાશિવરાત્રિ અને જન્માષ્ટમીના દિવસે મુખ્ય મેળા 2 થતા। નવી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પધરાવી 71માં જ્યારથી મેળો ફેરફાર કરવામાં આવેલ છે, મહાશિવરાત્રિનો શિવની કરવામાં આવે છે, જ્યારે ધોરમનાથજીનું 5 દિવસ નવી મૂર્તિનું પાછળથી સ્થાપના કરવામાં આવી, જ્યારે 71ની સાલમાં ફેરફાર કરવામાં આવ્યો, જ્યારે 71ની સાલથી ફાગણ સુદ ચોથ અને પાંચમનો મેળો થાય છે। ફાગણ સુદ ચોથ અને પાંચમ દર વર્ષે 55 વર્ષથી આ મેળાનું આયોજન અને ધર્મનાથજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા શિખર ઉપર કરવામાં આવે ત્યારથી આ મેળો ચાલુ છે। ચોથ અને પાંચમનો ફાગણ સુદ ચોથ પાંચમ અને ચોથના પ્રથમ જ દિવસે સાંજે સંતવાણીનો કાર્યક્રમ હોય છે, પછી કલાકારોને બધા હોય છે। આ વખતે સમરસિંહ સોઢા અને એમની પાર્ટી નરેન્દ્રસિંહ જાડેજા અને એમનો પ્રોગ્રામ હતો રાતે। અને આજ સવારથી ધરમનાથજીની જે મૂર્તિ
મૂર્તિ છે પ્રાણ પ્રતિષ્ઠાની, એ મૂર્તિ ઉપર ત્યાં ધૂણા પાસે હવન હોમ અને નૈવેદ્ય એ બધું ચડાવવામાં આવેલ છે. અને તળેટીમાં આ પ્રસંગ છે, મહાપ્રસાદીઓની બધો, અને એવી રીતે આ 2 દિવસનો ઉત્સવ છે. અને લગભગ 35 થી 40 હજાર લોકો દર્શન કરે છે.